અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો એક આઉટબ્રેક જોવા મળ્યો છે. મતલબ કે એમાંથી 35 જેટલા કેસ નોંધાયા છે, એમાંથી 22 જેટલી ડેથ થઈ છે બાળકોની. અને એક આ બાળકોમાં જ થાય છે જે 9 મહિનાથી 15 વર્ષની ઉંમર છે. અને આ કઈ રીતે ફેલાય છે અને શું છે, અને અટકાવો કઈ રીતે કરી શકાય આપણે એક સમજીએ. તો એક સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે. આ જે માખી જે આજુબાજુની દિવાલોના ખાંચા અને ગંદકીમાં રહે છે, એ જે આપણા બાળકોના કોન્ટેક્ટમાં આવે ત્યારે આ ફેલાય છે. અને એમાં થશે શું? પહેલાં તો તાવ આવશે, સાથે સાથે ઉલટી અને ફ્લૂ લાઇક સિમ્ટમ્સ આવશે, જે આપણે શરદી ખાંસીમાં થતા હોય એવા. પણ સાથે સાથે આ કલાકો અને 2-3 દિવસોમાં જ તે મગજનો સોજો, મતલબ કે એક્યુટ એન્સેફેલાઇટિક સિન્ડ્રોમ એ થઈ જશે. એમાં શું થઈ શકે? ન્યુરોલોજિકલ માનસિક સિમ્ટમ આવશે, જેમાં પહેલો તો આંચકી આવી શકે છે, સાથે સાથે વધારે સૂતું રહેશે, રિસ્પોન્સ નહીં કરે બાળક. તો જે આવું થાય તો આપણે ડૉક્ટરની પાસે તરત જ જવું જોઈએ. એક તો તાવ, ફીવર, ઉલટી એવું બધું થાય છે, અને સાથે જે માનસિક જે સિમ્ટમ છે, આંચકી આવી, આ બધા જોવા મળે તો આપણે સીધું જ તે ડૉક્ટર પાસે જવું જોઈએ. અને આને અટકાવવા માટે આપણે નાની મોટી જે સિમ્ટમ્સ છે, માખીને અટકાવી શકાય એના જ કામ કરવાનું છે. જેમ કે આજુબાજુ સ્વચ્છતા રાખો, જે દિવાલોના જે તિરાડો છે, ખાંચા છે, એને ભૂરી દો. બીજું કે જે થોડા મોટા ચેન્જ પણ કરી શકાય, જેમ કે પંખા નીચે સુવડાવો બાળકોને, અને જે જાળી હોય, મચ્છરદાની હોય એની અંદર સુવડાવો. સાથે સાથે પોસિબલ હોય તો બારણા બારી હોય એને જાળીથી ઢાંકી દો. અને જે બાળકો હોય તો બહાર જાય ત્યારે થોડુંક ધ્યાન રાખો કે પૂરા જે આખી વાયના કપડાં પહેરે, પૂરા કપડાં પહેરે. થેન્ક યુ.